હું બનાવીશું મમ્મી અત્યારમાં થેપલા ને શાક. કાકાને દેશમાં જવાનું છે. કાકા 5 વાગે જાગવાના હતા કે 5 વાગે ને તો નીકળી જવું છે 6 વાગે ને ત્યાં. હજી નીકળ્યા નથી. એક બાથરૂમમાં ગયા છે અને એક ગયા છે ટોયલેટમાં. હવે ક્યારે નીકળે એનું નક્કી નહીં. તે મેં કીધું લે ને થેપલા કરી નાખું. 2-3 થેપલા ખવડાવી દઉં, 4-5 હારે દઈ દઉં, ભૂંગળા કરી ગાડી ખાઈ છે. એટલે મેં વિચાર્યું કે થેપલા બનાવી નાખું. પછી હું બનાવું છું થેપલા. હાલો થેપલા ખાવા. હાલો બધા થેપલા ખાવા. અહીંયા પપ્પા પેપર વાંચતા હતા પણ પેપર વાંચતા વાંચતા અહીંયા રમાડવા મીડ્યા છે. તો 8:30 થઈ ગયા છે ને આપણે મસ્ત થેપલા ખાવા બેસી ગયા છીએ. પપ્પા અને કાકા એમ કહેતા હતા કે 5:30 વિધિ નીકળી જવું સોમવારે. તો 8:30 થઈ ગયા છે. કાકા કેમ આમ એક વાગી ગયો સાંજે બેઠા બેઠા. પછી આજે જવાનું બહુ મન ન થાય. એ વાત સાચી. ભૂદેવ કાકા બિચારા ઝોલા ખાતા હતા તોય એક વગાડી દીધો. કા 8 વાગે નીકળવાનું હતું અને બદલે 8 વાગી ગયા. 8:30 થઈ ગયા. હજી તો 9 વાગશે એટલે 9 વાગે ને તઈ નીકળશે. તો અહીંયા ખાવા મળ્યા છે થેપલા અને મરચા રાયતા. અને આ મારી મમ્મી અમને જોવે છે. બધા બરોબર ખાય છે ને જોઈ લો. અને અહીંયા અમે અમારો વિડીયો જોઈ છે. તો અમે હવે ખાઈ લઈએ. તો હવે ફાઇનલી કાકા જાય છે. કાકા પાકીટ ભૂલી ગયા. પાકીટ મેં કીધું કાકાને સાંભળીને બહુ કહેવાય. સાંભળી ગયું પણ આવી લો તમારી પાકીટ. કાલે એવું થયું હતું. તો કાકા હવે જવું જ છે. આવ્યો ને તેજી પાકીટ આવે છે ને ખિસ્સામાં હતું ને મેં કહ્યું ક્યાં પાકીટ એમ. પછી ગાડી ભૂલ્યું હતું. અહીંયા મારી મમ્મી બિસ્તરો બાંધે છે અને આ વાટે ઊભા છે. બસ કાકા જવું જ છે. હાલો આવજો. આવજો. આ પપ્પા ભરવા માંડ્યા છે પોટલા. મમ્મી નીચે વહી ગઈ છે એટલે હાથે ભરવા પડે છે. નકર મારી મમ્મી ભરાવે. જેટલી હાડી હમાડવાની છે. કેમ લાગે છે? હમાઈ જાહે? નહીં હમાય. એ તો આગળ પડી રહે. તો પોટલું ભરાઈ ગયું છે. પોટલું લઈને પપ્પા ઉપર છે. હવે સીધા મળશે સાંજે 7 વાગે. તો બધા વૈયા ગયા છે. કાકા વૈયા ગયા દેશમાં, પપ્પા વૈયા ગયા ખાતે અને મમ્મી વહી ગઈ છે યોગા ક્લાસમાં. તો આપણે હવે બધું ઘરનું કામ કરવાનું છે ને મમ્મી આવીને આપણો વારો પાડી દે છે. કામ હજી બધું પડ્યું છે કારણ કે કાકા ગયા એટલે થોડાક વાતું એ ચડી ગયા. જોઈ લો બધું રમણ પડ્યું છે. આપણે એ બધું સારું કરવાનું છે. તો હવે આપણે કામ કરી નાખી તારક મહેતા જોતા. તો હાલો બધું કામ પતાવી દેવી મમ્મી આવે ત્યાં.
વાગી ગયા છે 12 ને થેપલા પડ્યા હતા પણ મમ્મી કે મારે થેપલા નહીં હાલે તો એની હાટું કરવા મળી છે રોટલો. આપણે પ્લેટફોર્મ ને બધું સાફ કરી નાખ્યું તો એને જો પાછું બધું બગાડ્યું. હવે કોણ સાફ કરશે આ બધું? હું કરી નાખીશ, મને રોટલા વગર માન ન હોય. તો ઈ કરે છે ને હાટું રોટલો તો હવે બનાવવા દઈએ બીજું શું. કઈ વાર લઈ ગઈ રોટલો બનતા સોઈ તો વાગી ગયા છે 1:45 ને આપણે જમવા બેસી ગયા છીએ. મમ્મીએ બનાવી નાખ્યો રોટલો, સવારના થેપલા પડ્યા હતા એ માર ખાવાના છે અને અમારા કાકાને ઘરેથી આવી છે મરચાની કઢી ને સામેથી આવી છે દાળ બાટીની દાળ. તો હવે આપણે ખાઈ લેવી કા મમ્મી? તો અત્યારે અમે બે માં દીકરી તો એ મારા પપ્પા બપોરે આવતા નથી ખાવા એટલે અમારે બેન જ ખાવાનું હોય એટલે આપણે ગમે હાલે ખાઈ લેવાનું. કેવી છે કઢી? ખાટી ખાટી મસ્ત ના ને અહીંયા હુડાઈ દીધી છે તો હવે અમે ખાઈ લેવી. તો 6:30 થઈ ગયા છે અને અહીંયા અમારી રસોઈ બની ગઈ છે ને મમ્મી ફોનમાં વાતો કરે છે. અહીંયા મસ્ત મજાનું રીંગણાનું રોટલા અને અહીંયા આખા રીંગણાનું શાક બને છે. તો મળવી રીંગણાનું શાક આરે મસ્ત મજાનું મારું ફેવરિટ શાક બનાવે છે. તો મળવી પપ્પા આવે એટલે પછી જમી લેવી આપણે 7 વાગે. પપ્પાને આવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. હાલો તો મળવી ડિનર સાથે. તો 7 વાગી ગયા છે, 7 માં 5 મિનિટની વાર છે અને આપણે ખાવા બી ગયા છે અને પપ્પા આવી ગયા છે. પપ્પાને વાટે હતા પપ્પા આવી ગયા છે. ખાવાનું કરી દેવી સારું. આખા રીંગણાનું શાક અને પાપડ મરચું. અહીંયા મમ્મી બે ગઈ છે ખાવા અને આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર. એક નંબર. આપણું ફેવરિટ શાક બન્યું છે, તૈણેયનું ફેવરિટ છે એટલે હવે આપણે ખાઈ આપણે હવે ખાઈ લીધું છે અને મારી મમ્મી હજી ખાય છે. એને બહુ વધારે મજા આવી ખાવાની એટલે ખાય છે. ના ભાણકી રોતી ગઈ એટલે રાખતી ગઈ એટલે અત્યારે ખાય છે. અને અહીંયા જુઓ આવી રીતે કોણ ગમે આમ જોઈ લો. આમ એને બહુ મજા આવે રમવાની જોઈ લો. ના મારી મમ્મી હજી ખાય છે. ના અમે વ્લોગ જોઈ છે તો અમે વ્લોગ જોઈએ. વ્લોગ હું કામ કરી. તો વાગી ગયા છે 11 અને આજનો દિવસ આમનામ પૂરો થઈ ગયો. તો હવે આપણે સૂઈ જઈએ. અહીંયા અમે ઢીંગુબેનને હુરાઈ દીધા છે જાળીમાં કારણ કે મચ્છરનો મારો બહુ વધી ગયો છે. આજ તો બહુ કાંઈ ટાઈમ જ નથી ગયો અને 2 પાર્સલ લાવેલા પડ્યા છે એ હજી નથી ખોલ્યા. કાલ આપણે ખોલશું. તો સૂઈ જઈએ. મળવી કાલે એક નવા વિડીયો સાથે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.